40 વર્ષ સુધી જો એક જ પાર્ટીમાં રહ્યા હોય અને પછી આ પાર્ટીને મૂકવાની આ વાત હોય, કેવું લાગી રહ્યું છે? ખરેખર આ નિર્ણય તમારા માટે કેવો છે? બિલકુલ દુઃખદ નિર્ણય છે. કારણ કે 60 વર્ષની ઉંમરના હું 19 વર્ષે ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયો હતો. આટલી કારકિર્દીમાં તો કાલ બપોરે આવેલા સવર્ણ સમાજના લોકો તમે જોતા હોય છે કે કેટલી મોટી પદ અને પ્રતિષ્ઠા પામીને આગળ વધતા હોય છે. એની હમ અનુસૂચિત જાતિના લોકોને કેટલા ચાન્સ અને એવા કેટલા લોકોને આગળ કર્યા એમણે? કશું નહીં, નીલ, રિઝલ્ટ 0. ધીરજભાઈ, HP ન્યૂઝ ગુજરાતના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને શું કહેવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના હું એમ જ કહું છું કે સિનિયર કાર્યકર્તાઓ જેને યોગદાન આપ્યું છે એને સાચવો. દરેક કાર્યકર્તાઓને તમે થોડોક તૈયાર થાય છે એને પાડી દેવાની કોશિશ ના કરો. તમે રેશિયો રાખો 60-40નો, તો 40% નવા લાવો અને 60% જૂનાને આગળ વધારો, તો બંનેનું કોમ્બિનેશન રહેશે અને દરેકના વિકાસની તક અને અવસર મળશે. પાટણની અંદર તો કેસી પટેલ જે કે થાય, આજે પણ થાય, એ કદાચ પડદા પાછળ રહીને બધું કામ કરતા હોય એ વાત જુદી છે, પણ કેસી પટેલની નજર બહાર કશું ના હોય. તમને લાગે છે કે કેસી પટેલના હિસાબે આ કદાચ તમે ભોગ બન્યા એવું તમને લાગી રહ્યું છે? હું નહીં, પણ પાર્ટીના જે પણ બધા ઇવન SC/ST OBC કે સવર્ણ કોઈ પણ કાર્યકર્તાઓ ભોગ બન્યા હોય એમાં ક્યાંક ને ક્યાંક કેસી પટેલનો હાથ હોય એવું અમારું અનુમાન જરૂર છે. કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા મનોવાદીઓ અને જે કહેવાય કે અમારા વ્યક્તિગત વિરોધીઓને બધા ભેગા થઈ અને અમારી કારકિર્દી ક્યાંક પૂર્ણ કરવાના પ્રયત્ન થયો હોય એવું મને આજ લાગી રહ્યું છે. ચાલો, ધીરજભાઈ નહોતા ગમતા તો દેવજીભાઈ નહોતા ગમતા, રમેશભાઈ નહોતા ગમતા, બીજા રમેશભાઈ નહોતા ગમતા, તો બધાએ પાટણમાં બધાને પૂરો કરી દેવાના, કોઈના રાજ્ય લેવલે પહોંચાડ્યા જ નહીં. લાગે છે કે પાટણ ભારતીય જનતા પાર્ટીમાં જાતિવાદ ચાલી રહ્યો છે? બિલકુલ જાતિવાદ તો ચાલે જ છે, મનુવાદના તો અનુભવ અમને થયા જ છે. અને આ તો જોકે એકલા ભાજપમાં નહીં, કોંગ્રેસમાં બી આવું તો છે જ. એટલે સવર્ણ માનસિકતાના કારણે આ બધું રહે છે એવો અનુભવ થાય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર એક સારી નામના મેળવવા, સારું પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે અને સ્ટેપ બાય સ્ટેપ બધાને મળ્યું છે એવું અમને મળવું જોઈએ. અનુસૂચિત જાતિના લોકોને આ મળતું નથી એવો અમને અહેસાસ થયો છે.